હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આશા છે કે મજામાં જ હશો. સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. આજે આપણે અહીંયા આ વિડીયોમાં યુનિક અને આકર્ષક એવી ફ્રન્ટ એન્ડ ડિઝાઇન જોઈશું. તો અહીંયા ઉપરનો રિસ્ટ સુધીનો પટ્ટો કંઈક આ રીતે ક્રિએટ કરી લઈએ પહેલાં. અહીં આ પટ્ટામાં અર્ધ વર્તુળાકાર એવા 3 વર્તુળ બનાવશું. અને હવે તેની અંદર નાના બીજા વર્તુળ બનાવશું. તો નાના વર્તુળમાં શેડ આપી અને તેને આઉટ કરશું. ને આ રીતના બધા જ વર્તુળમાં આઉટલાઈન આપી શેડો આપી દઈશું. અને આ ચેક્સ બનાવશું અને બાકીની જે ખાલી જગ્યા હોય તે ફિલ કરશું. તો આ બધી જ જગ્યાને ડાર્ક કરશું. તો આ રીતના એક પટ્ટો બનાવી લઈ અને હામ્સથી તેને આઉટ કરશું. ત્યાર પછી હથેળીના ભાગમાં 3 પાર્ટ પાડશું. એક પાર્ટ અહીંયા પાડશું, અને તેની ઉપર હમ્સ કરશું. ત્યાર પછી એક પાર્ટ અહીંયા કરી એ જ રીતના એની ઉપર પણ હમ્સ કરશું. અને ત્યાર પછી આ પાર્ટમાં કટવર્કની ડિઝાઇન આપશું. આ રીતે ફ્લાવર અને પાંદડીઓ કરી અને વચ્ચેની જે જગ્યા ખાલી રહે તેને બોલ્ડ કરશું. ત્યાર પછી આ પૂરા ભાગને ફિલ કરી દઈશું. તો એક ભાગ ફિલ કર્યા પછી બીજો ભાગ લઈએ. તો અહીંયા પાંદડીઓ કરશું. 2 લાઇનિંગો દોરી અને તેની ઉપર આ રીતની પાંદડીઓ કરી દઈશું. ત્યાર પછી ત્રીજો પાર્ટ પાડીએ. તો અહીંથી લાઇનિંગો દોરી અને આ એક પાર્ટમાં સેમ પહેલાં જે કટવર્કની ડિઝાઇન નાખશું. તો આ રીતે ફ્લાવર પાંદડી કરી તેને બોલ્ડ કરશું. ત્યાર પછી ચોથા પાર્ટમાં આ રીતે નાના નાના સ્પાઇરલ કરી દઈશું. પૂરા પાર્ટમાં એ જ રીતના સ્પાઇરલ કરશું. તો અહીંયા પૂરા 4 પાર્ટ ફિલ કર્યા પછી હવે ફિંગર્સનો ભાગ લઈએ. તો ફિંગર્સમાં પણ એ જ રીતના અર્ધવર્તુળાકાર બનાવી તેની ઉપર પાંદડીઓ કરીશું. અને ઉપરના ભાગમાં પાંદડીઓ કરી તેની પણ ડાર્ક કરી અને અહીંયા ઝીગઝેગ લાઇનથી ચેક્સ પાડી દઈશું. ત્યાર પછી અંદર ડોટ કરશું અને એ જ રીતના બધી જ ફિંગર્સોને ક્રિએટ કરી દઈશું. આ રીતની બધી જ ફિંગર્સો ક્રિએટ છે. ત્યાર પછી અહીંયા થોડી ડિઝાઇન નાખી દઈએ. તો સેમ વર્તુળવાળી અને વચ્ચે વચ્ચે પાંદડીઓ પાડી દઈએ. તો આ રીતની એક યુનિક અને આકર્ષક એવી ફ્રન્ટ એન્ડ ડિઝાઇન ક્રિએટ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ફ્રેન્ડ્સ, મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય.